અમારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી હતી ત્યારે શરૂઆતમાં તાલાળાની દવા ચાલુ હતી. ત્યાર પછી અમને કીધું કે આમાં પ્રોબ્લેમ જેવો છે, ફાઇબ્રોડ સાથે પ્રેગ્નન્સી છે. એટલે અમે જુનાગઢ ગઢવી સાહેબની જે ટ્રીટમેન્ટ શરૂ કરી એટલે ગઢવી સાહેબે કીધું કે ના કાંઈ પ્રોબ્લેમ નથી, ફાઇબ્રોડ સાથે પણ આ પ્રેગ્નન્સી રહી શકે કે અને થઈ શકે આરામથી. એટલે અમે શરૂઆતમાં લેબર પેન દ્વારા ડિલિવરી કરવાનો પ્રયત્ન કર્યો. સાહેબે બહુ પ્રયત્ન કર્યા પણ લેબર પેનથી ન થઈ એટલે અમે છેલ્લે સિઝેરિયન ઉપર ડિસિઝન લીધું અને બંને ઓપરેશન સાથે કરી નાખ્યા. એમાં ગઢવી સાહેબને અમને સારી રીતે સહકાર મળ્યો, એના સ્ટાફ મેમ્બરનો સારી રીતે સહકાર મળ્યો. એમાં હું ઘરે હતી ત્યારે મને હજી થોડું ટેન્શન રહેતું કે ના આમાં શું થશે, પણ હું હોસ્પિટલે આવતી ત્યારે મારું ટેન્શન સાવ દૂર થઈ જતું. કારણ કે મને અહીંયા હોસ્પિટલે આવ્યા પછી ફેમિલી જેવો સહકાર મળતો. અને અમારે ત્યાં 6 વર્ષે લક્ષ્મીદેવીનો જન્મ થયો એટલે કે દીકરીનો જન્મ થયો છે અને એ પણ બહુ સારી રીતે તંદુરસ્ત છે. અમને કોઈ પ્રોબ્લેમ હોસ્પિટલમાં થયો નથી અને સાહેબ તરફથી, ગઢવી સાહેબ તરફથી કે એના સ્ટાફ તરફથી કોઈ પણ જાતનો કડવો અનુભવ થયો નથી, સારો અનુભવ રહ્યો છે. એટલે હું આખા સ્ટાફનો, ગઢવી સાહેબનો, બધાનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ.